નમસ્કાર સૌ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે હું નવા વર્ષના પહેલા જ દિવસે બાળકોની અજાયબી ભરી દુનિયા વિશે વાત કરીને નવા વર્ષની શરૂઆત કરીશ। ખરેખર તો બાળકોની આ અજાયબી ભરી દુનિયા જોવા કરતા અનુભવીએ તો જ વધુ મજા આવશે। બાળકોને તો બધી જ વસ્તુઓ નવી નવી લાગતી હોય છે, જેમ કે ઝાડ, પાન, પશુ, પક્ષી, ફૂલ, ઘર વખરી, પંખા, રમકડા, બધી જ વસ્તુઓને બાળકો તો કુતૂહલવશ ભરી નજરે જ જોતા હોય છે। એવી જ રીતે બાળકો મનમાં પણ વિચારતા હશે કે આ આમ કેમ બનતું હશે, ગાય ભેંસ ઘાસ જ કેમ ખાતા હશે, ફૂલ આટલી સુગંધ કેમ આપતું હશે, ચાંદો આકાશમાં જ કેમ ઉડતો હશે, તેવી જ રીતે સૂરજ પણ આટલી ગરમી કેમ આપતો હશે। આવા તો કઈ કેટલા હજારો અટપટા સવાલો બાળકોના મનમાં રોજ જન્મતા હશે। આ હજારો સવાલો બાળકો તેના દાદા દાદીને કાલી ભાષામાં જરૂર પૂછતા જ હશે। તેમજ તેના આ સવાલોના જવાબો સંતોષકારક ના મળે ને ત્યાં સુધી આ બાળકો શાંતિથી બેસતા પણ નહીં હોય। ખાસ કરીને તો ગામડામાં બાળકો ચકલી, મેના, પોપટ કે કબૂતર જેવા પક્ષીઓ સાથે રમવાની પણ જીદ કરતા હોય છે। આ બાળકો પક્ષીઓની સાથે રમતા, ખેલતા તેમજ એમની આસપાસ કે એમની પાછળ સતત દોડતા રહેતા હોય છે। તો શહેરમાં તો બાળકોને પક્ષીઓ જોવા પણ મળતા નથી, કારણ કે ઊંચી ઊંચી ઇમારતો વચ્ચે ભાગ્યે જ કબૂતર સિવાય કોઈ પક્ષી જોવા મળતું હોય છે। આપણે જ પક્ષીઓના રહેઠાણ વૃક્ષો કાપીને છીનવી લીધા છે, તો પક્ષીઓ ક્યાંથી જોવા મળશે? આમ છતાં આજની માતાઓ યુટ્યુબમાં અનેક પ્રકારની રાઇમ્સ દ્વારા પાલતુ કે હિંસક જાનવર કે પક્ષીઓને સતત બતાવતી રહેતી હોય છે। ખરેખર તો બાળકોની આ અજાયબી ભરી દુનિયામાં રંગબેરંગી માછલીઓ, પતંગિયાઓ કે ફૂલોની જગ્યા ઇન્ડોર ગેમે જ લઈ લીધી છે। એવી જ રીતે શેરીની માટી કે કાંકરા કે ફૂલોથી સુગંધીવાળા વાતાવરણની જગ્યા આપણા જ ઘરમાં એસી, પંખા, મોબાઈલ, ટીવી વગેરે જેવા અનેક ઉપકરણોએ લઈ લીધી છે। તો દોસ્તો, જેવી રીતે પક્ષીઓનું રહેઠાણ છીનવાઈ રહ્યું છે ને, એવી જ રીતે આપણા બાળકોનું બાળપણ પણ છીનવાઈ રહ્યું છે। આમ છતાં આપણા બાળકો આ સાચા પક્ષીઓને જોયા કે અનુભવ્યા વગર પણ યુટ્યુબમાં આવા પક્ષીઓનું બાળગીત સાંભળીને ખરેખર ખૂબ જ ખુશ થતા જોવા મળે છે। તો બાળકો, આજે હું પણ કંઈક આવી જ પક્ષીઓ સાથે હસતા ખેલતા બાળકોનું બાળગીત કહેવા જઈ રહી છું। તો દોસ્તો, તમે પણ મારું બાળગીત સાંભળીને તમને મનગમતા બાળગીતની કોઈ પણ જરૂર એક લાઈન કોમેન્ટ બોક્સમાં લખો। તો દોસ્તો, ફરી મળીશું 5 તારીખે। જેમને સબસ્ક્રાઇબ કર્યું હશે એમને તો ખબર જ હશે કે હું દર 5 તારીખે નવી નવી કવિતાઓ લઈને આપની સમક્ષ આવું છું। જેમને મારા વિડીયો કે કવિતા પસંદ આવે તે જરૂર લાઈક, શેર કે સબસ્ક્રાઇબ કરે, તેથી એ લોકોને પણ હું 5 તારીખે જરૂર મળું। સંતા કુકડી ખેલતા રે, ચક્કા રાણા મારી સાથે રમવા આવો રે, સાથે ચક્કી રાણીને પણ લાવજો રે, સાથે મળી સૌ સંતા કુકડી ખેલતા રે। ભોળું પારેવું સંતાણું ઓસરીની કોરે રે, પાંખો ફફડાવતું હોલું તો બના ઝૂલે રે, સાથે મળી સૌ સંતા કુકડી ખેલતા રે। પેલી કોયલડી તો કઈક મનમાં મૂંઝાણી રે, પાકો પોપટડો સંતાણો લીલા છોડના ઓથે રે, સાથે મળી સૌ સંતા કુકડી ખેલતા રે। હું તો સંતાણી મારા ઘર પછવાડે રે, ફૂલણજી કાગડો ગોતવા બધાને નિસરો રે, સાથે મળી સૌ સંતા કુકડી ખેલતા રે। ધડા મદઈ કાગ પટકાયો ઘરના ઉંબરે રે, કાઉ કાઉ કરતા કાગા રોડ કરી મૂકી રે,
સાથે મળી સૌ સંતા કુકડી ખેલતા રે. લાકડી લઈને બા દોડી મારવા રે, ચક્કા રાણા ડરીને જીવ લઈ નાઠા રે. સાથે મળી સૌ સંતા કુકડી ખેલતા રે. ચારે કોર કિકિયારીથી ધમ્મા ચકડી મચી રે. આ ધીંગાણું જોઈ હું તો હસી પડી રે. સાથે મળી સંતા કુકડી ખેલવી ભારે પડી.